બાપના ઘરે છૂટા વાળો હોય, કદાચ આંબોડો લેવાય ન લેવાય તો બાપનું ફળ્યું છે, ન્યાય કઈ જરૂર ન હોય, માથે ઓઢાય ન ઓઢાય તો દાદ બાપે લખ્યું છે કે બાંધતી નહીં તું એમ બોલડો બેની ભલે ને છૂટી ગયો, આજ રાહુ બની ગુંગાટડો મારા છૂટાવાળમાં જગદંબા જેવી દીકરીને રમતા જોયો હોય અને માંડવામાં સાતી હુંદીનો ઘૂમટો તાણીને પછી જોવે ને બાપ, ત્યારે એમ કે છે કે રાહુ બનીને ઘૂંઘટડો મારા ચાંદને ગળી. શું શબ્દો લખ્યા છે. જે દીકરી ફળિયામાં બાપુ 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 કરતી રમતી હોય અને ઈ જયારે ચોરિયા ચડે ને છાતી સુધીનો ઘૂમટો તાણી અને બે મુઠ્ઠીએથી આમ પોતાની ચૂંદડી દબાવીને દીકરીને જોવે ને બાપ, ત્યારે બાપ કહે છે કે મારી દીકરી કેમ દેખાતી નથી. સાંભળજો આમાં કે બાંધતી નહીં બોલડો બેની ભલે ને છૂટી ગયો, આ બાંધતી નહીં તું એમ બોલડો બેની ભલે ને છૂટી ગયો, એ રાહુ બની ઘૂંઘાટડો મારા રાહુ બની એ ઘૂંઘાટડો મારા ચાંદ ને ગળી ગયો, આજ કાળ જાકે રો કટકો મારું ગાંઠથી છૂટી